હા ભર ને ભર. હા બોલો. મારે પેલા વ્હાઈટ શર્ટ ની ઇસ્ત્રી કરી નાખ ને. એટલે ભણો તમે જાતે કરી નાખો ને, મારે થોડી ઉતાવળ હે. શાની ઉતાવળ? આ બાજુવાળાને ત્યાં પ્રસંગ હે ને. હા તે એમાં શું પ્રસંગ હતો? આ તો મારે એક કામ કરવા જવાનું ભણો. પણ બાજુવાળાને તો પ્રસંગ છે, તાર શું કરવા કામ કરવા જવું છે? પણ એ પ્રસંગ હે ને, એમને બધી જવાબદારી મને સોંપી હે, એટલે મારે કરવું જ પડે ને પછી. એટલે ઈને બધી કામની જવાબદારી તને સોંપી. હાસ તો. અને તું ઘરનું બધું જ કામ કરીશ. આ તો સોંપ્યો તો કરવું જ પડે ને તાણે. વાહ પારુલ વાહ, જોરદાર માણસ હો તું. અમુક ટાઈમ તો તને જોઈને મને એવું થાય કે શું તું કાચંડાની જેમ રંગ બદલે. ચમચા ચીવતા રંગ બદલ્યો મેં. મારે તને શું કેવું નહીં સમજ પડતી. શું કેવું હે તમારે? કો તો ખરા, મને ખબર પડે તમે શું કહેવા આ માંગો. પાડોશી શું થાય આપણને? કઈ નહીં, આપણા બાજુવાળા એટલે આપણી ફરજમાં આવે એટલે આપણે કરવાનું. ઓકે, તો મારા ભાભી ને મારા ભાઈ શું હતા? ભાઈ ને ભાભી. તો અહીંયા શું કરવા બાજતી હતી તું? આપણે ભેગા રહેતા હતા તો તું મારા ભાભી જોડે કેવી રીતે બાજતી હતી? કામના બાબત. સવારે ઉઠીને કે ઉઠવા બાબતમાં કે કચરા પૂતું કરવામાં કે વાસણ ધોવામાં કે કપડાં ધોવામાં કે બીજો કંઈ કામમાં તું દરેક કામમાં વાદ લેતી હતી. જો વાદ લેતી હતી ને મારા ભાભી જોડે ને મારા આખા ઘરના જોડે બાજતી હતી. રોજ સાંજે હું ઘરે આવું ને મારા કાનમાં તું ઝેર રેડતી કે ભાભી આમ કરે ને ભાભી આમ કરે ને હવે તો ભેગું રહેવાનું થતું જ નહીં, આમ હે તેમ. આ રોજ સાંજે તું મારા કાનમાં ભરભર કરતી હતી. અને આ કામ બાબત તે મારા ભાઈથી ને ભાભીથી ને મારા પરિવારથી મને જુદો અહીં નોખો કાઢ્યો છે. અને હવે તું એવું કહે કે આ પાડોશી જોડે તારા સંબંધ સારા છે એટલે તારે અહીંયા કામ કરવા જવું. વાહ મારા વાહ. બાજુમાં હારા સંબંધો તો કરવા તો આ હજી હમણાં 2 મહિના નથી રહેવા હે અને એના તારે બધાય કામ કરવા હે. અને પેલી ભાભી ને ભાઈ થાય હગા અને ઈ કદાચ 2-5 કામ ઓછા થાય, દાડાના 2-5 કામ વધારે કરવા પડે તારે, તો અહીંયા તને બળતરા થતી હતી. ઈ તારે કામ નતું લાગતું તને. કાય મારે જ કરવાનું એવું તાણે. કાયમ કરતી હતી તું, ઈ બેહી રહેતી હતી. કોક કામ કદાચ એને નહીં આવડતું અથવા તો એ કામ એને ના થયું તે કરી નાખ્યું, શું લૂટી જતું તું તારું? રોજ ટંટા કરતી હતી, રોજ ઘરમાં ઝઘડા હોળી કરાવતી હતી તું. અને હવે તું આખી સોસાયટીના બધા ઘરના જે આપણે કોઈ રિલેશન નહીં, ખાલી પાડોશી છે અને એના ઘરના બધા જ કામ તમારે કરવા છે. પેલીને કંઈક બજારમાં કંઈક કામ હોય તો અહીંથી હેડીને 3 કિલોમીટર બજારમાં જાય, પણ ત્યાં તને ઘરમાં કોઈ ટાપુ બતાવ્યું તો ટાપુ નથી કરતી. ભાભી નહીં, ભાભીને કામ કરાવડું. વાહ ગજબ તમારા સ્વભાવ હે ને જાઓ, ગજબ તમારી વાતું હોય. તમને સહેજે શરમ નામની વસ્તુ નહીં. પણ તાણે મને એવી બહુ સમજણ નથી પડતી કે ચામ સમજણ નથી પડતી. ખાવાની બધી ખબર પડે, બાચવાની બધી ખબર પડે. આ પાડોશીને તાર સંબંધ નિભાવવાનો હતો એની બધી ખબર પડે તમને કે પાડોશીને ચિયા ટાઈમે કામ જોવે ના હે, તો તમને અહીંયા નથી ખબર પડતી. તારે સમજાઈને તૂટી ગયા કે ખાલી કામની બાબત છે, તમે કહેતા હોય તો કામ વાળા રાખી લઈએ પણ તમે બાજશો નહીં. પણ ના, મારે તો નોખું જવું, આના ભેગું તો રહેવું જ નહીં, મરી જવું તોય. તમને કોઈ દાડો એવું ના થયું કે ભાભીએ તમે જાણે નવા આવ્યા તમારા માટે કેટલું કર્યું? આપણી હિમાનીની પ્રેગ્નન્સી તને રહી હતી ત્યારે એનું તમારી પાછળ કેટલું કંઈ જ દેખાણું નહીં તને. બસ એ કામ ના કરે એ બધું તને દેખાણું અને બાચીને તે મને છૂટો કરાવી નાખ્યો ભાઈ થઈ. અને હવે તારે પાડોશીના કામ કરવા. મને તો અમુક ટાઈમ એવું થાય કે તને શું કહું એ જ નહીં સમજ પડતી મને. તમે કહેતા હોય તો ભાભી જોડે માફી માંગુ. માફી માંગવાની હું કહું એટલે ના માંગીશ. તને દિલથી થવું જોઈએ કે મેં ભૂલ કરી છે. ખાલી એક કામ બાબતમાં તને સમજણ નહીં પડતી. કામ બાબતમાં આખા ગામના કામ કરી લેતું. તમારી વાત સાચી, હું ભાભીને ફોન કરીને સોરી બોલીશ કારણ કે મને તાણે બહુ સમજણ નથી પડતી. સમજણ બધી પડતી હતી પણ નોખું રહેવાનો ફરકો હતો તમને.